સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત નરેન્દ્ર પ્રસાદ સ્વામીનું ગઈકાલે 75 વર્ષની વયે નિધન થયું। થોડા સમયથી બીમાર નરેન્દ્ર પ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે નવસારી બીએપીએસ મંદિરમાં વહેલી સવારથી હજારો ભક્તો ઉમટ્યા। નવસારીના જૂના સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય તરીકે 25 વર્ષથી સેવા આપતા સંતે ચરોતર અને દક્ષિણ ગુજરાતમાં સત્સંગનો પ્રચાર પ્રસાર કરી સંસ્થાને મજબૂત કરી 1973માં પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં આવ્યા બાદ રાજેન્દ્ર આચાર્યએ દીક્ષા લઈ નરેન્દ્ર પ્રસાદના સ્વામી તરીકે સેવા શરૂ કરી। તેમણે નવસારીના આદિવાસી વિસ્તારોમાં કુરિવાજો, વ્યસન અને સામાજિક પ્રશ્નો સામે જાગૃતિ ફેલાવી અનેક લોકોને વ્યસન મુક્ત કરી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયા। તેમના અમૂલ્ય યોગદાનને ભક્તો હંમેશા યાદ રાખશે। પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ પ્રેમ ભાવ હતો અને એમના આદેશથી 1973 ડિસેમ્બરની 3જી તારીખે એમણે દીક્ષા લઈ અને ત્યાર પછી ચરોતરમાં અને ત્યાર પછી આ દક્ષિણ ગુજરાતની અંદર વિચરણ કરી ગામો ગામ લોકોને વ્યસન મુક્ત કર્યા છે, સત્સંગના માર્ગે દોર્યા છે, સન્માર્ગે દોર્યા છે અને આજે જે કંઈક દક્ષિણ ગુજરાતની અંદર બધા મંદિરો છે, તિથલની અંદર હોય, નવસારી હોય, સાંકરી હોય, સેલવાસની અંદર, તો એમના વિચરણને આભારી છે।